સુરત શહેરના રાંદેર વિસ્તારમાં સામાજિક તત્વોનો ત્રાસ સતત વધી રહ્યો છે. સામાન્ય વાતચીત કે નજીવી બાબતોમાં હિંસક હુમલા કરવાની ઘટનાઓ ચિંતાનો વિષય બની છે. તાજેતરમાં રાંદેર વિસ્તારમાં મોપેડ ઓવરટેક કરવા જેવી ક્ષુલ્લક બાબતે થયેલી તકરારમાં 5 જેટલા શખ્સોએ એક યુવક પર ઘાતક હથિયારોથી હુમલો કરીને તેને લોહીલુહાણ કરી નાખ્યો હતો. મળતી માહિતી મુજબ ભોગ બનનાર યુવક પોતાની મોપેડ લઈને રાંદેર વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન અન્ય શખ્સોની મોપેડ ઓવરટેક કરવા જેવી બાબતે બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ. વાત એટલી હદે વણસી ગઈ કે 5 જેટલા અસામાજિક તત્વોએ આવેશમાં આવીને યુવકને ઘેરી લીધો હતો અને તેને પર છરીના આધેડર ઘા ઝીકી દીધા હતા. હુમલો કર્યા બાદ તમામ શખ્સો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. લોહીલુહાણ હાલતમાં પડેલા યુવકને આસપાસના લોકોએ તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. યુવકની સ્થિતિ હાલ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે અને તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બનાવની જાણ થતાં રાંદેર પોલીસનો કાફલો હોસ્પિટલ પહોંચીને ઘટના સ્થળે પહોંચી ગયો. પોલીસે ઈજાગ્રસ્ત યુવકના પરિવારની ફરિયાદના આધારે 5 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો. પોલીસે વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસવાની તજવીજ હાથ ધરી છે, જેથી હુમલાખોરોની ઓળખ કરી તેમને વહેલી તકે ઝડપી શકાય. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.